નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 10 ઉદ્યોગ ક્ષેત્ર. છેલ્લા સમય દરમિયાન આપણે આ પ્રકરણમાં જે ચર્ચા કરી ચૂક્યા છીએ એ છે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે કરેલા પ્રયાસો કે લીધેલા પગલાઓની વાત કરી ચૂક્યા હતા. મુદ્દાની અંદર આપણે માહિતી મેળવી ચૂક્યા. એ માટે સરકારે આજે ભારતની અંદર છે નિકાસની પ્રક્રિયાને વેગ આપવા માટે, જીડીપીનો રેટ ઊંચો લાવવા માટે, એકંદરે દેશની જે રાષ્ટ્રીય આવક વધારવા માટે સરકારે આજે ઉદ્યોગો તરફ મીટ માંડેલી છે. જે અન્વયે સરકારે આજે પોતે રાજ્ય માલિકના સાહસો એટલે કે અમુક એવા ઉદ્યોગો હતા કે જેમાં પુષ્કળ મૂડીરોકાણની જરૂરિયાતો હતી, એવા ઉદ્યોગો ખુદ પોતે શરૂ કર્યા. જ્યાં સાહસવૃત્તિનો અભાવ હતો એ ખુદ પોતે શરૂ કરેલા હતા. બીજું કહી શકાય કે સરકારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આપ્યું હતું, જેમાં સસ્તું ધિરાણ આપવાની પ્રક્રિયા હાથમાં લેવામાં આવી. વીજળી છે, પાણી છે, જમીન છે, કર રાહત આપવામાં આવી. આયાત જકાત, વિદેશમાંથી આવતી વસ્તુઓ ઉપર ઊંચી જકાત નાખવામાં આવી, જેથી ભારતીય બજારમાં એ વસ્તુઓ મોંઘી બની. સ્થાનિક ઉદ્યોગોને એનાથી લાભ થયો. ભારતના જ ઉદ્યોગપતિઓની અંદર કે ભારતના નિયોજકોની અંદર કૌશલ્ય અને ટેકનિકલી કૌશલ્ય એટલે કે સ્કિલ આવડત ઉમેરાય એ હેતુસર તાલીમ ગોઠવે છે, સેમિનાર ગોઠવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. સરકારે આજે શક્ય હોય તેટલા ઉદ્યોગોને આર્થિક સહાય આપી છે. એટલે કે ઉદ્યોગોને આર્થિક સહાય મળવાથી, જેમાં વીજળી, પાણી, કર રાહત આપણે ચર્ચા કરી મુજબ, આવી રાહતો મળવાથી એકંદરે ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે. ઓછું ઉત્પાદન ખર્ચ આવતા વિદેશમાં જ્યારે વસ્તુ વેચાવા જાય ત્યારે એની ઉપર કદાચ જકાત લાગવા છતાં પણ એકંદરે વસ્તુની કિંમત ઓછી રહે છે. લાભ ભારતના ઉદ્યોગોને થાય છે. પાયાની સુવિધાઓ સરકારે આપી છે. સંદેશા વ્યવહાર, પાણી, વીજળી, વાહન વ્યવહાર, રોડ, રસ્તા, બેંક, વીમા, ગટર વ્યવસ્થા, આવી અનેક પ્રકારની પાયાની સુવિધાઓ આપી નાણાં, સમય અને અમુક પ્રકારના છે એ ખર્ચાઓ છે એનું પ્રમાણ ઘટાડેલું છે. આ ઉપરાંત સરકારે અમુક પ્રકારની નીતિઓ પણ બનાવી જેનાથી ઉદ્યોગોને લાભ થયો છે. આયાત નીતિ હોય, નિકાસ નીતિ હોય, નાણાકીય નીતિ હોય, રાજકોષીય નીતિ હોય, કરવેરા નીતિ હોય. આ ઉપરાંત અમુક પ્રકારના કાયદાઓ, ઇન્ડસ્ટ્રીયલ એક્ટ છે, કંપની એક્ટ છે, બેન્કિંગ એક્ટ છે, કોમ્પિટિશન એક્ટ છે, આવા પ્રકારના કાયદાઓ ઘડ્યા. વળી સરળતાથી લોન પ્રાપ્ત થાય, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા હોય, SIDBI હોય, ICICI હોય, LIC હોય કે GIC હોય, આવા વીમા કવચ કે એકંદરે ધિરાણ આપતી સંસ્થાઓની પણ સ્થાપના કરી, જેના કારણે ઉદ્યોગોનો વિકાસ થયો હતો. તો મિત્રો, આ આપણે છેલ્લા સમય દરમિયાનની ચર્ચા હતી. હવે આજનો જે આપણો મુદ્દો છે, નવો મુદ્દો છે, એ છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. વિશિષ્ટ આર્થિક વિસ્તારને એકંદરે અંગ્રેજીની અંદર છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યની અંદર પૂછાતો આ પ્રશ્ન છે, સેઝનું પૂરું નામ આપો. SEZ નું પૂરું નામ થશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે આ એક એવો આર્થિક વિસ્તાર છે જેની આમ તો એની શરૂઆત થઈ છે 1 એપ્રિલ 2000 થી, એટલે કે આજથી 20 વર્ષ પહેલા એકંદરે આ પ્રકારના વિસ્તારો નક્કી કરવામાં આવ્યા કે જ્યાં એકંદરે ઔદ્યોગિક વસાહતો માત્ર સ્થાપી શકાય. એનો ટાર્ગેટ એ હતો કે વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં મુજબ અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ આપણને પ્રાપ્ત થાય. હવે આ એક એવા પ્રકારનું છે કે જેમાં ખાસ કરીને વિદેશી કંપનીઓ ઇન્ડિયામાં મૂડીરોકાણ કરવા માટે રસ ધરાવતી ન હતી, કારણ કે અહીં કરનું માળખું ખૂબ જ ઊંચું હોય, ટેક્સની પ્રક્રિયા અઘરી હોય, વિદેશી કંપનીઓ માટેના નિયમો આકરા હોય છે. એટલે ઘણી કંપનીઓ ઇન્ડિયામાં મૂડીરોકાણ કરતી ન હતી, કારણ કે એને સરવાળે નુકસાનની શક્યતાઓ વધુ રહેતી હતી. હવે સરકારે શું કર્યું કે અમુક પ્રકારના વિસ્તારો એવા બનાવ્યા કે જ્યાં જો કોઈ વિદેશી કંપની ઉદ્યોગ સ્થાપે તો ત્યાં કરનું માળખું દેશના જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરતાં આખું કરનું માળખું ત્યાં અલગ હશે. નહીવત કર હશે, શૂન્ય કર હશે, જેથી કરીને ઉદ્યોગોને લાભ થાય. સરવાળે લાભ ઇન્ડિયાને પણ થાય. બહુરાષ્ટ્રીય કંપનીઓ ઇન્ડિયામાં આવે, જે ઘણા બધા દેશમાં ફેલાયેલી છે. આવી કંપની ઇન્ડિયામાં આવે તો ઇન્ડિયામાં આવી અને પોતે પ્રોડક્ટ બનાવે છે. વળી ઇન્ડિયામાં પ્રોડક્ટ બનાવ્યા પછી એ ઇન્ડિયામાંથી જ આજુબાજુના દેશમાં નિકાસ કરે છે. જો નિકાસ થાય તો એનાથી આપણને વિદેશમાંથી આવતી જકાતનો લાભ મળે. એટલે કે કહી શકાય કે વિદેશમાંથી મળતું નાણું છે એ વિદેશી ઇન્ડિયામાં આવવા લાગે. એટલે હેતુસર છે એક અને સરકારે આ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ઝોન નિર્માણ કર્યા છે. જે મુજબ મેં કીધું એમ કે વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવે છે. કાયદા થ્રુ જે છે એકંદરે કર રાહત આપવામાં છે, પણ એકંદરે કાયદામાં રહી અને અમુક પ્રકારના કર રાહત આપવામાં, જેથી કરીને વિદેશી કંપનીઓ ઇન્ડિયામાં મૂડીરોકાણ કરવા માટે ઈચ્છા ધરાવે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર, આ એક વાક્યમાં યાદ રાખજો, આ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ કયા દેશની બાબતો ઉપરથી આધાર લઈને લીધા છે? તો ચાઇનાએ સૌપ્રથમ આ પ્રકારની પ્રક્રિયા શરૂ કરેલી હતી. એટલે ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ ઉપરથી આ વિકસાવવામાં આવ્યો છે.
જેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ FDI નું પૂરું નામ પણ યાદ રાખજો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તેના દ્વારા નિકાસ કરતા ઉત્પાદક ક્ષેત્રનો વિકાસ કરવા માટે આ ઉપયોગી છે. આ એવા પ્રકારના એરિયાઝ છે કે જેની અંદર એકંદરે થપાતા ઉદ્યોગ છે એ ઘણા બધા પ્રકારના દેશમાં ફેલાયેલા હોય છે. હવે આ પ્રકારના વિદેશની અંદર પણ નિકાસ કરતા જે છે એ એકંદરે કંપનીઓ હોય તો એવી જો ઇન્ડિયામાં આવે તો નિકાસ કરે તો નિકાસ કરવાથી બદલામાં વિદેશી મૂડીરોકાણ ઇન્ડિયામાં આવે. હા, લાભ થશે વિદેશી કંપનીઓને એમાંના નહીં, પરંતુ ઇન્ડિયાની અંદર પણ અમુક પ્રકારની જે છે એ વિદેશી મૂડીરોકાણની આવક થવાની છે. એટલે ભારત સરકારે છે એ આ પ્રકારના પ્રયત્નો 2000ની સાલથી આરંભ્યા. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જે દેશમાં જ એક એવો વિસ્તાર છે બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કરના કાયદાઓથી ભિન્ન અથવા તો અલગ અલગ હોય છે. કહેવાનો મતલબ એ છે કે અહીં જે કોઈ ઉદ્યોગ આપણે જેમ કે GIDC હોય, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDC હોય, એ સિવાયના કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેમ કે રાજકોટ શહેરની આસપાસ સાપર, વેરાવળ હોય, અટિકા હોય કે આવા અમુક પ્રકારના એરિયાઝ છે કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. સેમ આ જ વસ્તુ છે એ એકંદરે સેજને લાગુ પડે. સેજ એ એવા પ્રકારનો એરિયા હોય છે કે જ્યાં કોઈ ઉદ્યોગો સ્થપાય છે એ ઉદ્યોગોને લાગતું કરનું માળખું છે એ દેશના કાયદા કે દેશના કરના કાયદાઓ કરતાં અલગ હોય છે. GST હોય, SGST હોય, આવા જે કોઈ પણ પ્રકારના કાયદાઓ છે એ કાયદાઓ ત્યાં કાયદાઓ કરતાં અલગ લાગુ પડતા હોય છે. હવે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એનો ઉપયોગ કયા કયા દેશમાં થઈ રહ્યો છે? વિશિષ્ટ આર્થિક વિસ્તાર નિર્માણ પાયમાં છે એ છે સૌપ્રથમ ચીન, એટલે કે ચીનમાંથી લઈ અને આપણે એકંદરે આ રોલ મોડલ તરીકે આપણે ધ્યાનમાં લઈ અને આપણે પણ વિકાસ કર્યો. એટલે બીજા નંબરે આવે છે ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશની અંદર આ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તાર હાલમાં કાર્યરત છે. ભારતની અંદર કઈ કઈ જગ્યાએ છે? તો ભારતની અંદર છે એ એકંદરે 8 જગ્યાએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર આવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સાંતાક્રુઝ. ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવેલા હોય કે મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે, તો કે સાંતાક્રુઝની અંદર આવશે. કોચીન કેરળમાં, ગુજરાતમાં 2 છે, કંડલા અને સુરત. તમિલનાડુનું પાટનગર છે ચેન્નઈ, ત્યાં છે એ એકંદરે વિશિષ્ટ આર્થિક વિસ્તાર આવ્યો છે. આંધ્રપ્રદેશની અંદર સમુદ્ર કિનારે વિશાખાપટ્ટનમ, પશ્ચિમ બંગાળમાં ફાલતા અને યુપીની અંદર નોઈડા. આમ દિલ્હીની આસપાસ આવે છે છતાં પણ ઉત્તર પ્રદેશના હદમાં કહેવાય એટલે નોઈડા. એ આમ 8 એવા પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તાર ઇન્ડિયામાં બનાવ્યા છે. મિત્રો, હજુ એવા 18 જેટલા એરિયા છે કે જેની દરખાસ્ત પણ કરવામાં આવી છે, જેને વિશિષ્ટ આર્થિક વિસ્તાર તરીકે નિર્માણ કરી શકાય. કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે. જો કોઈ પણ પ્રકારની સરકાર, રાજ્ય સરકાર એટલે કે બધા આર્થિક વિસ્તાર છે એ સરકાર દ્વારા અંકુશિત કરી શકાય, પણ ખાનગી ક્ષેત્રે પણ ખોલી શકાય છે. મિત્રો, ત્યારબાદ આવે છે મુદ્દો એ છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. આપણે જોઈ ગયા હતા એટલે તમને આમ તો ખ્યાલ જ છે કે નાના પાયાના ઉદ્યોગો છે એ કઈ રીતે જે છે એ ચાલતા હોય છે. આમ તો 25 લાખથી અને 5 કરોડ સુધીની મૂડીરોકાણની મર્યાદામાં આ પ્રકારના ઉદ્યોગો ચાલતા હોય છે. હવે આ પ્રકારના ઉદ્યોગો છે એ રોજગારી સર્જવા માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે કે ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિકરણનો પાયો નાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. પછાત વિસ્તાર છે તો પછાત વિસ્તારનો વિકાસ કરવો હોય તો એના માટે આ પ્રકારના ઉદ્યોગો ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. રાષ્ટ્રીય આવકની તો વધારો કરે છે, સાથે દેશની અંદર રોજગારી આપતા હોવાથી ગરીબીનું પ્રમાણ ઘટે છે. આ કારણોસર આવકની અસમાનતામાં પણ ઘટાડો થાય છે. નાના પાયાના ઉદ્યોગો એ સ્વાભાવિક છે કે મોટા પાયાના ઉદ્યોગોના પૂરક હોય છે, એટલે આઉટસોર્સિંગ જેને કહી શકાય કે બીજા જોબ વર્ક તરીકે કહી શકાય કે કદાચ સહાયક ઉદ્યોગ તરીકે પણ આને ઓળખી શકાય. આપણે આ ખાસ યાદ રાખીશું, 25 લાખથી વધુ પણ 5 કરોડથી ઓછા મૂડીરોકાણવાળા જે ઉદ્યોગો છે એ છે નાના પાયાના ઉદ્યોગો. નાના પાયાના ઉદ્યોગો કઈ રીતે ઉપયોગી છે, મહત્વ છે? તો મિત્રો, આ પ્રશ્ન 5 ગુણમાં પણ આપ પૂછાઈ શકે છે, 3 ગુણમાં પણ પૂછાઈ શકે, એટલે આપે ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું રહેશે. પેલું છે રોજગારીના સર્જન માટે. 1994-95 ની અંદર નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારીનું સર્જન કરેલું હતું. હવે આ તબક્કા દરમિયાન દેશની અંદર ગરીબીનું પ્રમાણ વ્યાપક હતું. ત્યારબાદ જે સરકાર દ્વારા છે એ ઉદ્યોગોના વિકાસ માટે જે પ્રયાસો થયા 1990 પછી,
તેમાં 94-95માં જે એનું પ્રમાણ હતું 191.40 લાખ, તે વધીને 2001-2માં 249.33 લાખની આસપાસ થવા પામ્યું. વર્ષ 2011-12માં એનું પ્રમાણ થયું 1012ની આસપાસ. એટલે ટૂંકમાં કહી શકાય કે રોજગારીના સર્જન માટે 1012 લાખની આસપાસનો આ આંકડો છે. તો રોજગારીના સર્જન માટે આ ઉદ્યોગો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. એટલે કે દેશમાં ગરીબી ઘટાડવી હોય કે બેરોજગારીની સંખ્યા ઓછી કરવી હોય, આવકની અસમાનતા ઓછી કરવી હોય તો શક્ય હોય એટલું સરકારે વધુ નાના પાયાના ઉદ્યોગોને મહત્વ આપવું જોઈએ. બીજું છે ઉત્પાદનની વૃદ્ધિ. વર્ષ 1994-95 જે રીતે આપણા દેશમાં છે એ મધ્યમ ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ, ભારે ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આ બધા પ્રકારના ઉદ્યોગોમાંથી નાના પાયાના ઉદ્યોગોમાં કેટલું ઉત્પાદન થયું તેની વાત કરીએ તો 1994-95માં 1,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું, જ્યાં વર્ષ 2001-2માં વધીને 2,82,270 કરોડની આસપાસ થવા પામ્યું. અને આ જ આંકડો 2011-12માં વધી અને 18,34,332 કરોડની આસપાસ થવા જાય છે. એટલે એક વર્ષની અંદર તમે જોશો તો મિત્રો ઉત્પાદનની અંદર કરોડોની વાત છે. તો કરોડોમાં ઉત્પાદન થઈ રહ્યું છે. વળી જે સ્ટાર્ટિંગ તબક્કો હતો 94-95 તેમાં જે 1,22,000 હતું ત્યાંથી લઈ અને એકંદરે વર્ષ 2011-12માં 18,34,000ની આસપાસ થવા પામે છે. તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એકંદરે દેશના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. તો ક્યાં કારણોસર નાના પાયાના ઉદ્યોગોને કારણે. હવે આ પ્રકારે જોઈએ તો ઉત્પાદન વધુ થતું હોવાને કારણે સરકારના સહાયોને કારણે આજે આ પ્રકારના એકમોની સંખ્યા પણ વધી છે. એટલે ઉદ્યોગોની સંખ્યા પણ વધી છે. ઉત્પાદન એકમો મીન્સ કે આજે આ પ્રકારના ઉદ્યોગો કેટલા પ્રમાણમાં ધમધમી રહ્યા છે. તો વર્ષ 1994-95માં 79.60 લાખ નાના ઉદ્યોગો હતા, જેની સંખ્યા વર્ષ 2001-2માં વધી અને 105.21 લાખ થવા પામી. જ્યારે 2011-12માં હજુ એમાં વધારો થાય છે અને 447.73 લાખની આસપાસ આ એકમોની સંખ્યા થવા જઈ રહી છે. તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ઉદ્યોગો સ્થાપવા માટે નિયોજકો વધુ પ્રમાણમાં રસ દાખવી રહ્યા છે. ઓછું મૂડીરોકાણ હોવાને કારણે સરળતાથી ધ્યાન પ્રાપ્ત થતું હોવાને કારણે આ ઉદ્યોગો સ્થાપવા ઇઝી રહેતા હોય છે. વળી કોઈ પણ વિસ્તારમાં સ્થાપી શકાય એના માટે શહેરી વિસ્તાર કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય એવું જરૂર નથી. આથી આ ઉદ્યોગો નાના પ્રદેશોની અંદર કે નાના ગામડાઓ કે પછાત વિસ્તારમાં પણ સ્થપાતા હોવાથી આજે આ ઔદ્યોગિક એકમોની સંખ્યામાં સતત માટે શું થઈ રહ્યો છે? વધારો. હવે નિકાસ કરી રહ્યા છે તો નિકાસ થકી આપણને વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. 94-95ની વાત કરીએ તો રૂપિયા 29.68 કરોડની નિકાસ થવા પામી હતી, જે વર્ષ 2001-2માં વધીને રૂપિયા 71.244 કરોડ થવા પામી. 2006-07માં આનું પ્રમાણ થયું 1,77,600 સુધીની કરોડમાં છે. 1,77,600 કરોડ સુધી આની વૃદ્ધિ થવા પામી હતી. એટલે કહી શકાય કે નાના પાયાના ઉદ્યોગો છે એ દેશની અંદર ક્યાંક ને ક્યાંક આજે નિકાસ થકી વિદેશી આવક પ્રાપ્ત કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. આ ઉપરાંત વિદેશી હુંડિયામણ પણ સર્જે છે અને આયાત જે થઈ રહી છે એ આયાતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે નાના પાયાના ઉદ્યોગો દ્વારા. ત્યારબાદ આવે છે મિત્રો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે. આપણે શીખી ગયા હતા ઉત્પાદનની બે પ્રક્રિયા, મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન. હવે નાના પાયાના ઉદ્યોગો છે એ મુખ્યત્વે માનવ શ્રમથી ચાલતા હોય છે. મૂડી આધારિત ઓછા છે, એટલે કે મશીનરીનું પ્રમાણ કહી શકાય કે નહીવત છે. હવે નિયોજકો છે એ એકંદરે અહીં આપણે ઉત્પાદનના 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવાને કારણે જમીન પણ છે, નિયોજન પણ છે, પણ એકંદરે મૂડી છે એ એકંદરે નહીવત હોય છે, ઓછા પ્રમાણમાં હોય છે. એટલે શ્રમની માંગ વધુ રહેતી હોય છે. એટલે શ્રમિકોને પ્રમાણ વધુ હોવાને કારણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દેશમાં રોજગારીના સર્જન માટે કે રોજગારીના નિર્માણ માટે આ પ્રકારના ઉદ્યોગો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. તો એની ઉપર ચર્ચા આપણે પ્રકરણ 6માં પણ કરીએ હતા, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર. ત્યારબાદ આ છે મિત્રો એ છે વિદેશી હુંડિયામણની બચત. સ્વાભાવિક છે કે નાના પાયાના ઉદ્યોગો છે એ આજે વિદેશી હુંડિયામણની બચત કરી આપે છે, કારણ કે નિકાસ થાય છે. નિકાસ થકી આપણે વિદેશી હુંડિયામણ મેળવીએ છીએ. નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા વધે છે. નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા વધતા ઉત્પાદન વધે છે અને ઉત્પાદન વધતા એકંદરે નિકાસ થાય છે. તો નિકાસ થાય તો વિદેશમાંથી આવતું નાણું ઇન્ડિયાની અંદર આવવા લાગે. આથી વિદેશી હુંડિયામણની આવક વધે છે. બીજી બાજુમાં કહીએ તો પહેલાં આપણે ભૂતકાળમાં આયાત કરતા હતા,
કારણ કે આપણી પાસે એ વસ્તુઓ ન હતી, પણ હવે નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા વધી એટલે એ પુષ્કળ પ્રમાણમાં એ પ્રકારની વસ્તુઓ પણ બનવા લાગી. સરવાળે ભારતની વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે ખૂબ જ કારગર નીવડે છે, કારણ કે આયાત ઘટવા લાગે અને નિકાસ વધવા લાગે. આથી કહી શકાય કે લેણદેણની તુલા છે એ પ્લસમાં પોઝિટિવ જવા લાગે, વેપાર તુલા છે એ પ્લસ થાય. તો વિદેશ હુંડિયામણની બચત પણ કરવા માટે આ ઉપયોગી છે. વળી નાના પાયાના ઉદ્યોગો છે એને સ્થાપવા માટેનો ગાળો છે ને ખૂબ જ ટૂંકો હોય, એટલે સમયનો ખૂબ જ ટૂંકો ગાળો છે. ઓછું મૂડીરોકાણ છે, નાની જગ્યા છે, મશીનરી છે પણ કહી શકાય કે ઓછી માત્રામાં છે, મુખ્યત્વે માનવ શ્રમ છે, એટલે એને આપણે અમુક ટૂંકા સમયમાં ફિટ કરી શકીએ. માની લો કે તમે કોઈ સિમેન્ટની ફેક્ટરી શરૂ કરી રહ્યા છો, અથવા તો લોખંડ પોલાદનું કારખાનું નાખી રહ્યા છો, કે કોઈ ઓઇલ રિફાઇનરી છે એ ફિટ કરી રહ્યા છો, તો મિત્રો એમાં સમયગાળો બહુ ઝાઝો જોઈએ. 2-4 વર્ષે એકંદરે મશીનરી ફિટ થાય, ઉદ્યોગ સ્ટાર્ટ થાય, ભારે ઉદ્યોગ. પણ અહીં નાના પાયાના ઉદ્યોગમાં આવું નથી. તમે 1-2 મહિનાની અંદર એકંદરે ઓછા મૂડીરોકાણથી, ઓછી મશીનરીથી તમે ફટાફટ આ પ્રકારનો ઉદ્યોગ સ્ટાર્ટ કરી શકો છો. વળી માંગ બદલાય તો આપણે એને એકંદરે ફેરફાર પણ કરી શકીએ છીએ. એટલે ટૂંકા ગાળામાં આ પ્રકારના ઉદ્યોગો સ્થપાતા હોવાથી એકંદરે આ ઔદ્યોગિકરણની પ્રક્રિયાને વેગ મળવા પાછળનું કારણ એક એ પણ હતું કે ટૂંકા સમયમાં આ પ્રકારના ઉદ્યોગો સ્ટાર્ટ થઈ શક્યા. વળી સમતોલ પ્રાદેશિક વિકાસ. હવે સ્વાભાવિક છે કે નાના પાયાના ઉદ્યોગમાં ઓછી મૂડી, ઓછી સાધન સામગ્રી, ઓછા સંસાધન દ્વારા દેશના કોઈ પણ ભાગમાં સ્ટાર્ટ કરી શકાય. તમને એમ લાગે કે ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરો તો તમે ત્યાં પણ સ્ટાર્ટ કરી શકો છો, તાલુકા લેવલે પણ સ્ટાર્ટ કરી શકાય, જિલ્લા કક્ષાએ પણ સ્ટાર્ટ કરી શકાય, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પણ આ પ્રકારના ઉદ્યોગો સ્થાપી શકાય. હવે આ પ્રકારના ઉદ્યોગો વર્તમાન સમયની અંદર નાના નાના ગામડાઓ કે પછાત વિસ્તારમાં સ્થપાવાને કારણે આજે બન્યું છે કે પ્રાદેશિક વિકાસ એક સમાન થઈ રહ્યો છે. શહેરનો પણ સરખો થાય છે અને ગ્રામીણ વિસ્તારનો પણ વિકાસ એક સરખો થઈ રહ્યો છે, કે એક સમાન થઈ રહ્યો છે. ભૂતકાળમાં એવું હતું કે શહેરોમાં જ માત્ર એકંદરે ઉદ્યોગો હતા, રોજગારી શહેરોમાં હતી, પણ વર્તમાન સમયમાં નાના પાયાના ઉદ્યોગો એકંદરે ગ્રામીણ વિસ્તારમાં સ્થપાવવાથી જે ગરીબો હતા એ એકંદરે રોજગારી મેળવતા થયા અને એકંદરે એમનો પણ વિકાસ થયો. એટલે હવે વિકસિત કે અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવામાં એકંદરે આ પ્રકારના ઉદ્યોગો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. વળી વિકેન્દ્રીકરણ. આ પ્રકારના ઉદ્યોગો છે એ એકંદરે આપણે જોઈ ચૂક્યા હતા કે ઉદ્યોગો એકમોની સંખ્યા વધી છે, એટલે કે આજે આ પ્રકારના ઉદ્યોગો વિકેન્દ્રીકરણ મીન્સ કે છૂટા છવાયા છે, કોઈ એક જગ્યાએ સ્થિર નથી. ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, GIDCમાં સ્થિર હોય તો ત્યાં જ હોય, અથવા સેલ્સ સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોનમાં હોય તો ત્યાં જ ઉદ્યોગો હોય, એવું નથી. આ પ્રકારના નાના પાયાના ઉદ્યોગો આજે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રાંતમાં સ્થાપી શકાય છે. હવે સ્વાભાવિક છે કે મોટા પાયાના ઉદ્યોગો ધનિકો અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે તેમાં વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય, જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધરાવે છે કે ત્યાં ને ત્યાં સ્થિર થાય છે. આનાથી શું થાય છે તો કે સંપત્તિનું તો વિકેન્દ્રીકરણ થાય છે, પણ ઉદ્યોગો પણ જે તે પ્રદેશમાં કોઈ પણ જગ્યાએ સ્થપાતા જાય છે. નાના પાયાના ઉદ્યોગમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય, તે અર્થતંત્રના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે અને તે દ્વારા તેઓને લાભ પણ મેળવી શકે છે. એટલું જ નહીં, દેશના કોઈ પણ વિભિન્ન ક્ષેત્રમાં રહેલા સંસાધનો, સુષુપ્ત અથવા નિષ્ક્રિય સંસાધનો છે કે સાધનો છે, તેનો ઉપયોગ પણ શક્ય હોય એટલો લઈ શકાય. કોઈ જગ્યાએ પડતર જમીન છે જેનો ઉપયોગ થઈ શકતો નથી, તો ઉત્પાદનનું એક સાધન એટલે કે જમીન એ પણ કામે લગાડી શકાય. કાચા માલ સ્વરૂપે પૃથ્વીના પેટાળમાં મૂડી પડી છે, તેના આસપાસના વિસ્તારમાંથી મૂડી પણ કામે લઈ શકાય. શ્રમ, જે પ્રદેશમાં રોજગાર નથી ત્યાં શ્રમિકોને કામે લગાડવામાં આવે તો એમને પણ આવક મળે છે. અને માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ દેશમાં ન હોવો જોઈએ, નિયોજકોની સંખ્યા પણ વધુ હોવી જોઈએ. એટલે નિયોજકો ટૂંકા મૂડીરોકાણથી સ્ટાર્ટ કરતા હોવાથી ઉત્પાદનનું એક સાધન નિયોજક એ પણ સારી રીતે કામે લાગી શકે છે. કહેવાનો મતલબ એ છે કે વણ વપરાયેલા કે વેરવિખેર પડેલા હોય એવા સંસાધનો જે છે એ ઉપયોગમાં લેવામાં આવવાથી દેશમાં કુલ ઉત્પાદનનું પ્રમાણ વધે છે. આથી સંપત્તિનું વિકેન્દ્રીકરણ થાય છે. ત્યારબાદ આવે છે મિત્રો એ છે ઊંચો વિકાસ દર. હવે દેશના આર્થિક વિકાસ માટે એકંદરે નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ મહત્વના સાબિત થયા છે. રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી, જીવન ધોરણ સુધર્યું, દેશનો આર્થિક વિકાસ દેખાવા લાગ્યો છે. મોટા પાયાના ઉદ્યોગમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે. એ ઉપરાંત તેના દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પણ પ્રાપ્ત થઈ શકે, કારણ કે અમુક ઉદ્યોગોને લાભ થાય, અમુક એરિયાને લાભ થાય, અમુક રાજ્યને લાભ થાય, બાકીના રાજ્યો પછાત રહે, અમુક એરિયા પછાત રહેતો હોય છે. કારણ કે અહીં કીધું એમ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફાર અનુસાર ઝડપથી બદલી શકતા હોતા નથી. જ્યારે નાના પાયાના ઉદ્યોગ, મેં તમને અગાઉ પણ કીધું એમ કે માની લો કે કોઈ
સિઝન માટેનું કારખાનું છે, એટલે કે પતંગ બનાવતી ફેક્ટરી છે. તો એકંદરે પતંગ બનાવતી ફેક્ટરીની અંદર બનશે એવું કે જ્યારે મકર સંક્રાંતિની આસપાસ જાન્યુઆરી મહિનો આવતો હોય ત્યારે એકંદરે એમાં માંગ વધુ હોય. જેવી માંગ પૂરી થઈ જાય, જાન્યુઆરી 14 જાન્યુઆરી જતી રહે એટલે બનશે એવું કે એકમાં તબદીલી કરી શકાય. ત્યાં કોઈ કલર કે રંગ બનાવતું કારખાનું શરૂ કરી અને હોળી માટે એકંદરે રંગ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. વળી જન્માષ્ટમીનો સમય આવે તો રમકડા બનાવવા માટે અમુક પ્રકારની પ્રોડક્ટ માટેનો પ્રયાસ કરી શકાય. દિવાળીના સમય દરમિયાન એમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય. એટલે આ ટૂંકો સમયગાળો ધરાવતા હોય, કોઈ પણ જગ્યાએ એમાં તાત્કાલિક બજારમાં ફેરફાર આવે, માંગમાં ફેરફાર આવે એટલે તાત્કાલિક ચેન્જીસ કરી શકાતા હોય છે. તમને અગાઉ કીધું એમ કે સિમેન્ટ કે લોખંડ કે પોલાદની જે ફેક્ટરીઓ છે એમાં તમે તાત્કાલિક બદલાવ લાવી શકતા નથી. અહીં તાત્કાલિક બદલાવ લાવી શકાતા હોવાને કારણે નાના પાયાના ઉદ્યોગો છે એ એકંદરે કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પાદન અને આવક વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. તો મિત્રો અહીં આપણે આ 10 પોઈન્ટ એમાં રાખીશું. આ પ્રકરણની અંદર છે એ આપણે આ બંને પ્રશ્ન આજે ચલાવ્યા છે એ બંને પ્રશ્નો આપણે ફેરબુકમાં લખવાના છે. એ જે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને બીજું છે એ છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. આ બંને પ્રશ્નો આપણે ફેરબુકમાં લખવાના છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ ટૂંકનોંધના સ્વરૂપમાં બનાવવાની છે જે 3 ગુણમાં પૂછાશે. જ્યારે નાના પાયાના ઉદ્યોગનું મહત્વ એમાં તમે તમારીથી મુખ્ય પોઈન્ટ લખી અને અંદરની જે છે આંકડાકીય માહિતીઓ કે ટૂંકમાં પણ સમજાવી શકો છો. તો નાના પાયાના ઉદ્યોગનું મહત્વ એ આપણી ફેરબુકમાં આ 2 પ્રશ્નો આપણે ફેરબુકમાં લખવાના છે. મિત્રો આપણે પ્રકરણ 10 ને પણ અહીં પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 11 પૂર્ણ થયા બાદ આપણે ફરી પાછું એકડે એકથી પ્રકરણ 1 થી રિવિઝન કે પુનરાવર્તન કરવાના છીએ. એટલે આશા રાખું છું કે આપ બધા મારી સાથે ચાલતા હશો. જે કોઈ વિદ્યાર્થીઓએ બુક ચેક કરાવવાની હજી બાકી છે કે નથી મળી તે વિદ્યાર્થી વહેલી તકે પ્રકરણ 1 થી 8 સુધી પૂર્ણ કરી અને ચેક કરાવી જાય. ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે છે એ બુક લખેલી છે, એમની ચેક થઈ છે અને એમાં ખૂબ સુંદર જેને કહી શકાય કે હસ્તાક્ષરો જે છે એ બુક કમ્પ્લીટ કરેલી છે. તો આપણે આ પ્રકરણ સમાપ્ત કરીએ છીએ. આજનો લેક્ચર પણ આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.